અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ. ભગવાનનું પૃથ્વી પર પ્રાગટ્ય થયું છે. આ બ્રહ્માંડમાં પ્રથમ વખત એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ પૃથ્વી પર પધાર્યા છે. દેવતાઓ ભગવાનની મૂર્તિ નિહાળી અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા. અધર્મ વંશ નાશનમ સુધર્મતા પ્રકાશનમ વિદર્ભા સુરારીને નિમિત્ત એ જે ધારીને ધર્યો મનુષ્ય દેહ છે સુગન્ય ગર્મગે છે નમસ્તુ પુત્ર ભક્તિના સુશેવ સર્વ શક્તિના ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. કારણ કે પ્રભુના પ્રાગટ્યની જે સમયે આવશ્યકતા હતી બરાબર એ જ સમયે ભગવાન પોતે પ્રગટ થયા છે. પાપના અંગારા અને અનીતિના તાપથી આ ધગધગતી ધરતીના નૂર જ્યારે ઓસર્યા, ધીંગાણાને લૂંટરૂપી બાજપંખી માનવીને આશ્રયા, ઠેર ઠેર રાજવીઓ ક્રૂરતાને આશ્રયા, જમુનાને જાનવીમાં માનવીના પાપ બળ્યા, પાવનીના તેજ જ્યારે ધીરે ધીરે નીતર્યા, વાયરા ફૂકાય જોરે સદીઓ ગણિસ્મીના, ત્યારે ઘનશ્યામ અહીં અમી ભર્યા ઉતર્યા. જે સમયે પૃથ્વી પર અધર્મ એનું પ્રવર્તન થઈ રહ્યું હતું એ સમયે ભગવાન પોતે પૃથ્વી પર પ્રગટ થયા છે. દરેક સ્ત્રીઓને ગામની અંદર જે કઈ માણસો રહેતા હતા એ લોકોને પણ સમાચાર મળી ચૂક્યા છે. ભક્તિદેવીને ખબર પડી મારી કુખેથી સાક્ષાત પરમાત્મા પ્રગટ થયા છે. મનુષ્ય દેહ છે પરંતુ સાથે સાથે તેજની આભા છે. ભક્તિદેવી હજી પણ એ તેજના દર્શન કરી શકતા નથી. ભગવાનને પ્રાર્થના કરે છે તેનૈવ રૂપેણ, હે પ્રભુ આપના મૂળ સ્વરૂપે નહીં પરંતુ દિવ્ય સ્વરૂપે નહીં પરંતુ મનુષ્ય રૂપે આપના દર્શન કરાવો તો કંઈક સુખ આવે. કારણ કે સમાન સાથે સુખથી મળાય, મોટા થકી તો ડરી દૂર જાય. સમાન થાય, આપણા જેવા થાય તો મળવાનું કંઈક સુખ આવે. ભારત દેશના લશ્કરી વડા હોય અને પછી પોતાના દીકરાને મળે એ વખતે કે AK-47 લઈને મળવા ન જવાય. એની સાથે પ્રેમથી મળવાનો છે. એ મૂછો તાણે, ખભે ચડાવે, બધું કરે છતાં પણ પ્રેમથી મળે તો દીકરાને કંઈક આનંદ આવે. માન મોટપ મર્યાદા એને નેવે મૂકે, એ આપણા જેવા થાય તો કંઈક આનંદ આવે. ભગવાન એ ભક્ત જેવા બને છે તો આનંદ આવે છે. બાળપ્રભુ ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે એનું વર્ણન કરતા લખે છે, મુખડું શોભે અતિ બાલુડે વેશરે, સુંદર બુરા માથે નાના નાના કેશરે, હરખે ઝુલાવે માતા દૂધ સાકર પાય રે, માતાને મન વેલા વેલા મોટા થાય રે. માતા ધીમે ધીમે એને પોષણ આપી રહ્યા છે, લાડ લડાવી રહ્યા છે. આ છપૈયાની જે કઈ સ્ત્રીઓ હતી એ બાળ પ્રભુના દર્શન કરવા માટે એ ધર્મ દેવતાને ભક્તિદેવીના ઘરે પધારી રહી છે. ત્યાં આવે, આ લાલાને રમાડવાનો લાભ પ્રાપ્ત કરે. એ સમયે ભક્તિદેવી પોતાની પાસે જે કઈ પદાર્થો એમને અર્પણ કરે છે. પોતાની પાસે જે કઈ સાધન સામગ્રી હોય એ બધી પેરામણીની અંદર આપે છે. બધી સખીઓ પોતાના ઘર તરફ પાછી ફરતી હોય ત્યારે પરસ્પર સ્ત્રીઓ વાતો કરે કે તને શું મળ્યું, તને ભક્તિદેવીએ શું આપ્યું. જેમ બેસતું વર્ષ હોય અને છોકરાઓ બધા પરસ્પર બધા મિત્રો ભેગા થાય ને ત્યારે પૂછે તારે કેટલા ભેગા થયા, એ કે તારે કેટલી નોટો આવી. નહીં, બેસતા વર્ષે છોકરાને 5ની નોટો મળે, રોકડા રૂપિયા મળે. એટલે એ લોકોની એ દિવસની કમાણી છે. એ પરસ્પર વાતો કરે કે મારા આટલી નોટો ભેગી થઈ, લખોટી કમાઈને આવ્યા તો લખોટીની ચર્ચા કરે કે મારા આટલી ભેગી થઈ. એમ આ બધી બાઈઓ બધી ચર્ચા કરે છે કે તમે ભક્તિદેવીના દીકરાને રમાડવા ગયા હતા, તને કેટલું મળ્યું. એ વખતે પહેલી સખી કહે છે કે મને ચાંદીની થાળી આપી ભક્તિ માતાએ, ચાંદીની થાળી મને અર્પણ કરી. એટલે હું તો રાજી થઈ ગઈ કે લાલાને રમાડવા ગઈ, લાલાના દર્શન કરવા ગઈ, એમાં મને ચાંદીની થાળી મળી. બીજી સખી કહે છે તને તો ચાંદીની થાળી મળી ને મને તો ચંદનનો હાર આપ્યો. એ ચંદનનો હાર તો એના કરતા પણ કિંમતી કહેવાય. તું ચાંદીની થાળીમાં શું મોહ પામી ગઈ, ચંદનનો હાર મગાય. એટલે પેલી બાઈને ચંદનના હારની ઈચ્છા થઈ તો કે હાલ પાછી જઉં છું. એટલે પાછી ફરી ભક્તિદેવી પાસે અને ભક્તિદેવીને કહે છે કે મને ચંદનનો હાર આપો, ચાંદીની થાળી પાછી લઈ લો. ભક્તિદેવી કે એક હાર હતો, મેં આને આપી દીધો, મારી પાસે બીજો કોઈ હાર નથી. ના કે મને ગમે તેમ કંઈક બીજું આના કરતા સારું આપો. પેલી બહેનપણી ના આપ્યું, મને આ કેમ નહીં. ભક્તિ માતાએ પોતાની પાસે બીજી કઈ મગમાળા જેવું હતું એ કાઢીને આપ્યું. પછી એ ચાલતા ચાલતા ગઈ અને રસ્તામાં કોઈક એની ત્રીજી બહેનપણી મળી. એને પૂછ્યું તને શું મળ્યું. એ કે મને તો આપતા હતા પણ મેં ના પાડી. એ કે શું આપતા હતા. એ કે મને ચંદનનો હાર આપતા હતા. એ કે તને ચંદનનો હાર આપતા હતા. હા કે ચંદનનો હાર આપતા, તોય તે ના પાડી. હા કે તોય તે મેં ના પાડી. શા માટે ના પાડી, તે શું લીધું એના બદલામાં.
એ કે મેં ભક્તિ માતાને એટલું જ કીધું કે મારે ચંદનનો હાર નથી જોઈતો, તમારો જે લાલો છે એને મને છાતી સરસો ચાંપવા દો, બસ એટલામાં બધું આવી જશે. એ ચંદનના હારની મારે કોઈ વિસાત નથી. એ કે તું ગાંડી થઈને ચંદનનો હાર લેવા માટે શા માટે ફરીથી ગઈ? એ ભક્તિ માતાના દીકરાને એકવાર છાતીએ લગાવી તો તું જો, અને પછી જે તને આનંદની અનુભૂતિ થશે એ ચાંદીની થાળી કે ચંદનના હારની અંદર એ સુખ નથી રહેલું. ખાલી છાતીએ ભગવાનને લગાડે તો આનંદની અનુભૂતિ થાય. તો પ્રમુખ સ્વામી અખંડ હૃદયમાં ભગવાનને લઈને ફરે છે, તેમને કેટલા આનંદની અનુભૂતિ થાય. અખંડ હૃદયમાં ભગવાનને ધારીને ફરે છે. તો એ હૃદયમાં ભગવાનને ધારીએ તો આનંદની અનુભૂતિ છે. દુનિયાના તમામ પદાર્થ માત્ર સુખ માત્ર એ ફીકા લાગે. ભગવાનનું સુખ જેણે લીધું એ યોગી બાપા ઘણીવાર કહેતા કે સંસારનું સુખ કૂચા જેવું છે. આપણે પણ ઘણીવાર બોલીએ કૂચા છે, પણ આપણે મૌખિક રીતે બોલીએ, હૃદયમાં અનુભૂતિ ન પણ હોય, મોટે ભાગે ન જ હોય. યોગી બાપા કહેતા સંસારનું સુખ કેવું હોય? તો શેરડીની સિઝન, આ તો શેરડીનો વિસ્તાર છે, પ્રદેશ છે. આપણે રોડ પર જતા હોય અને પેલા શેરડીના કોલા હોય, રસ કાઢનારા હોય, પેલું મશીન હોય ચીચુડો, એની અંદર શેરડી નાખ્યા હોય, હાંઠા નાખ્યા હોય, અને પછી એક વાર નાખે રસ નીકળે, બીજી વાર નાખે, ત્રીજી વાર નાખે, 4-4, 5 વાર ભેગું કરી નાખે, ફેરવે, દબાઈ રસ માત્ર કાઢી લે, અને પછી સામે કૂચા પડે. એ કૂચા સામે નાખેલા હોય અને પછી ગધેડા ફરતા ફરતા જતા હોય, પેલાની ઈચ્છા હોય ગધેડાને ખાવા દેવામાં વાંધો નથી. ગધેડા પરસ્પર ભેગા થઈને કૂચા ખાતા હોય, અને કૂચા મળે એટલે એક ગધેડું મોઢામાં નાખે, બીજું ગધેડું મોઢામાં નાખે, અને એક કોળીઓ ભર્યા પછી ગધેડું બીજા ગધેડાના મોઢા સામે જો, અને પછી મલકાય કે વાહ, આજે તો ફિસ્ટ મળી ગઈ, આજે તો સરસ મજાની વાનગી મળી ગઈ. યોગી બાપા કહેતા કે ગધેડાને ક્યાં ખબર છે કે રસ માત્ર તો નીકળી ગયો છે, આ તો કૂચા છે. કૂચા ખાય છે અને એકબીજાના મોઢા સામે જોઈને મલકાય છે. એમ પરમાત્માની સુખ અને શાંતિની અનુભૂતિ તો ગુણાતીત સંત કરે છે, બાકી બીજા બધા તો કૂચા ખાય છે, અને એ કૂચામાંથી આપણને અનુભૂતિ આવે. ગુણાતીતાનંદ સ્વામી એ વાતોમાં લખ્યું છે કે અક્ષરધામમાંથી મચ્છરિયું મૂત્ર્યું. કોણ મૂત્ર્યું? ચિંતા ના કરતા, નવસારીની જેમ ઉપર મચ્છર નથી. હા, અહીંયા મચ્છરની અનુભૂતિ થાય છે, એમ ઉપર કઈ મચ્છર નથી. ત્યાં ઓડોમસ લગાવવાની કે કઈ સ્પ્રે મારવાની જરૂર નહીં પડે. પણ આ તો એક કલ્પના કરે છે કે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂત્ર્યું, અને એની જે કઈ જણ આવી એ જણમાંથી પૃથ્વીના તમામ માણસો સુખી છે. એમાંથી જે કઈ જણ પડી હશે એમાં અમેરિકામાં થોડાક છાંટા વધારે પડી ગયા લાગે છે, જાપાન બાજુ, રશિયા, એ બધા દેશોમાં થોડાક છાંટા વધારે પડ્યા, અને ગુજરાતમાં એમાં થોડુંક માપનું પડ્યું હશે. મચ્છરનું મૂતર કેટલું ને એમાં છાંટા કેટલા પડે, એમાંથી આખા પૃથ્વીલોકના માણસો સુખી છે. તો મૂળ ભગવાનના ધામની અંદર કેવું દિવ્ય સુખ હશે, એની કંઈક અનુભૂતિ આપણે કરી શકીએ છીએ. અહીંયા એ ભક્તિદેવીના લાલને દર્શન કરતા લોકો આનંદની અનુભૂતિ કરે છે, પણ કેટલાક લોકો દુઃખી છે. હવે કોણ દુઃખી હશે? અહીંયા લખે છે કે જે લોકો વિરોધી હતા, જે અસુરો હતા, એને હજી પણ દુઃખ થાય છે. દલપતરામ લખે છે કે આજે જે આ ગગનગન જવાસો સુકાઈ જાય, તરુવર તો તમામ ફાલીને ફૂલાય છે. સૂરજની શોભા દેખી સર્વને સંતોષ થાય, ગુવડ તો ગલાઈ ખૂણે ઘણા ગભરાય છે. અદેખાને ઉપદ્રવ કરે નહીં કોઈ તોય, અદેખાનું શરીર સ્વભાવથી સુકાય છે. સુણોરુડા રાજહંસ દાખે દલપતરામ, જેમ ફોસ્ફરસ સ્વભાવથી બળી જાય છે. ઘણા ફોસ્ફરસ જેવા હોય, દિવાસળીને આમ ઘસે ને તરત હળગી ઉઠે, સ્વભાવથી બળી જાય. સોડિયમ જેવા હોય, સોડિયમને તો ઘસવું ન પડે, એની જાતે સળગે, એવા માણસ હોય છે. અદેખાને ઉપદ્રવ કરે નહીં કોઈ તોય. મહાભારતમાં ઉલ્લેખ આવે, દુર્યોધનનું શરીર દુબળું થતું જતું હતું. દુર્યોધનને પ્રશ્ન પૂછ્યો કે મરડો છે, પેટમાં તકલીફ છે, કબજિયાતની તકલીફ છે, કંઈ ખાધેલું પચતું નથી, ખાવા મળતું નથી, વજન કેમ એટલું બધું ઘટી રહ્યું છે? દુર્યોધન શું બોલ્યા? એક પાંડવો યજ્ઞ કરે છે, પાંડવોની વાહ વાહ થાય છે, એનો યશોગાન ગવાય છે, એ મારાથી સહન થતું નથી. કોઈનો ઉત્કર્ષ થાય સહન ના થાય. ભલા ઉસકી કમીઝ મેરી કમીઝ તે જ્યાદા સફેદ કૈસે, રીન કા ચમત્કાર. કોકનો શર્ટ, કોકનું ખમીસ એ આપણા કરતા સફેદ થાય એ સહન ન થાય. ઈર્ષાની ભાવના, બાજુવાળાના ઘરમાં ફ્રીજ આવે ને ધુમાડા આપણા ઘરમાં નીકળે, એના ઘરમાં ટાઢું પાણી થાય ને આપણા ઘરમાં ઊનું થાય. ઈર્ષાની ભાવના, કોઈનો ઉત્કર્ષ સહન થતો નથી. માઇકલ જેક્સનનું નામ સાંભળ્યું છે ને? કોણ છે? રિચેસ્ટ એન્ટરટેઇનર ઇન ધીસ વર્લ્ડ. એ માઇકલ જેક્સને હમણાં 3-4 વર્ષ પહેલા યજ્ઞ કરાવ્યો. હવે એને યજ્ઞનું શું લેવા દેવા? તો એને યજ્ઞ કરાવ્યો. 75 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો યજ્ઞ માટે. 75 લાખ રૂપિયા પેલા યજ્ઞ કરનાર ભૂદેવને કે આપ્યા હશે. શેના માટે યજ્ઞ કરાવ્યો છે? એને 23 માણસો નડે છે. કોણ નડે છે? 23 માણસો નડે છે.
એના હરીફ હોય ને પ્રતિસ્પર્ધી હોય એવા માણસોના નામ લખ્યા, લિસ્ટ આપ્યું કે આટલા માણસો મરી જાય એના માટે યજ્ઞ કરવાનો. 23 માણસોના લિસ્ટ આપ્યા છે, એની આખી યાદી બનાવી અને પછી યજ્ઞમાં બોલીએ ને ઇન્દ્રાય સ્વાહા, એમાં આપણે નહીં યજમાનોના નામ બોલીએ છીએ, એમ 23 જણાની આખી યાદી બનાવી. એમાં હુ ઇઝ ધ ફર્સ્ટ, એમાં પહેલું કોણ છે? સ્ટીવન સ્પીલબર્ગ, જેણે જુરાસિક પાર્ક ડાયનોસોરની ફિલ્મ બનાવી છે, એનું નામ પહેલું લખ્યું છે. એવા ઘણા બધા ડિરેક્ટર, ઘણા બધા એક્ટર, એક્ટ્રેસીસ જે માઇકલ જેક્સનને નડે છે એવા 23 જણાના નામ લખીને અને પેલા પાસે યજ્ઞ કરાય. સ્ટીવન સ્પીલબર્ગાય સ્વાહા, એ મરી જવો જોઈએ, પેલો મરવો જોઈએ, એમ કરીને આવા યજ્ઞ કરાવે છે. કેવી માણસોની હલકટ વૃત્તિ છે. કોઈક આગળ વધે એ આપણાથી સહન ન થાય. અદેખાને ઉપદ્રવ કરે નહીં કોઈ, તોય અદેખાનું શરીર સ્વભાવથી સુકાય છે. ઘણા માણસોને ગમે તેટલું ખવડાવે ને તો શરીર વધે જ નહીં, અને ઘણા પાણી પીને ફૂલે છે, ઘણા થોડું ખાઈને તોય શરીર વધે, ઘણા એટલા રૂષ્ટપુષ્ટ હોય અને ઘણા એટલો રસ પી જાય ગમે તેટલું ખાઈને તોય શરીર ન વધે. અદેખાઈ કરતા હોય. એટલે જેટલા દુબળા હોય બધા ખોટું લગાડવાની જરૂરિયાત નથી, અને જેટલા જાડા હોય બધા રાજી થવાની જરૂરિયાત નથી. જાડા અદેખાઈ કરતા હોય, પટલાઈ કરતા હોય. પણ આ તો ખાલી કહેવાય એમ માગે છે કે ઉપદ્રવ કોઈ ન કરે છતાં પણ માણસોની જાતે દુઃખી થતા હોય છે. કોઈકનો ઉત્કર્ષ એ સહન ન થાય, કોઈકના વખાણ થાય એ સહન ના થાય. આજે નવસારીના આટલા હરિભક્ત બેઠા છો, એમાંથી કોકના વખાણ કરું અને પછી આપણે એમ કે બધા તાળી પાડીને હરિભક્તનું સન્માન કરીએ, અને એ વખતે જોજો કોકના વખાણ થતા હોય અને એમાં આપણો વિરોધી હોય ને તાળી પાડવી કેટલી અઘરી છે. આપણા બે હાથ હોય ને, બે હાથ તો આટલા જ નજીક છે ને, તાળી પાડવા માટે બહુ દૂર લઈ જવાની જરૂરિયાત નથી, અહીંથી પણ તાળી પાડી શકાય. તોય તમારા હાથ તમારા વિરોધી વ્યક્તિના વખાણ થાય ત્યારે તાળી પાડવી કેટલી અઘરી છે. જાણે એક હાથ કાશ્મીરમાં હોય, બીજો કન્યાકુમારીમાં હોય, ભેગા કરતા જેટલી તકલીફ પડે ને એટલી તકલીફ આપણી વિરોધી વ્યક્તિના વખાણ થાય ત્યારે તાળી પાડતા પડે. એ દરેકના હૃદયની અનુભૂતિ છે. કોઈનો ઉત્કર્ષ સહન નથી થતો, ઈર્ષાની ભાવના. અહીંયા ભગવાન પ્રગટ થયા છે છતાં પણ ઉત્કર્ષ સહન ન થાય, એના મા બાપ સુખી થાય એ સહન ન થાય. ઉપદ્રવ કરવા લાગ્યા છે, હેરાન પરેશાન કરવાનો સંકલ્પ કર્યો. કાલિદત્તે પોતાની જે કઈ કૃત્યાઓ હતી એને વારાફરતી ભગવાન પાસે મોકલે છે. દિગંબરા અસ્ત્ર ગુદાત શૂલા કરે કપાલમ દદતી સરક્તમ, એ કૃત્યાઓ ભગવાન પાસે આવે છે. ભગવાન ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે, હજી તો નાનકડા હતા, હજી ચાલી શકે એવા પણ સમર્થ નથી થયા. ભક્તિદેવીએ પોતાની બાજુમાં ભગવાનને રાખેલા હતા. ભગવાન આનંદ કિલોલ કરતા હતા, ભક્તિદેવી જાગ્રત હતા. પણ થોડાક સમય પછી ભક્તિદેવીની આંખો મીંચાઈ ગઈ, આંખ બંધ થઈ, નિંદ્રા આવી ગઈ. નિંદ્રા આવીને પેલી કૃત્યાઓ આવી અને ભગવાનને ઉપાડીને ત્યાંથી લઈ જાય છે. પ્રાપ્તિ તો થઈ હતી પણ જતન ન કરી શક્યા. ભગવાનની પ્રાપ્તિ થાય તો સારું જ છે, પણ યોગી બાપા કહેતા પ્રાપ્તિ મોટી થઈ છે તેમાં વિઘન ન દેવું. ભગવાન મળ્યા છે પછી એને જાળવી રાખવાના છે. 12મા ધોરણમાં સારા ટકા આવે તો સારું જ છે, પણ એને છેક સુધી જાળવી રાખવું. એ ઘણા છોકરા નાના હોય ને તાર ટકા બહુ સારા લાવે, 5મા ધોરણમાં રિઝલ્ટ પૂછે 90%, 95%, 97%, અને 12મામાં એના ઊંધા થઈ જાય છે. કેમ? જાળવી શકાતા નથી. 1% છેક સુધી જાળવી રાખવા એ ખૂબ અઘરું છે. પ્રાપ્તિ તો થાય, એને છેલ્લે સુધી ટકાવી રાખવી એ અત્યંત અઘરી છે. એની ચિંતા કરવાની છે, એનું જતન કરવાનું છે. જેની પાસે ભગવાન હોય એ જતન કરે, જેની પાસે કંઈ જ ન હોય જતન શું કરે? યોગી બાપા કહેતા કે 2 બાબા હતા, ભીમદાન ખીમદા. એકનું નામ ભીમદાન, બીજાનું નામ ખીમદા. 2 નાગડા બાવા હતા. શરીર પર રામ સમ ખાવા પૂરતું એ કપડું ન પહેરે, બર્થડે ડ્રેસમાં જેવા જન્મે એવા છેલ્લે સુધી આવા જ હતા. અને પછી એકવાર પોતાની કુટીરમાં કંઈક સૂતા હશે અને ચોર માણસો કંઈક આવ્યા હશે ચોરી કરવા માટે, અને ડબ્બા ડૂબી ખખડાવે, ઘરમાં જે કંઈ એવું નાનો મોટો સામાન હશે. અને ભીમદાન ખીમદા કહે છે, દોડે દાડે અમને મળતું નથી, અંધારામ તને શું મળશે? દિવસે અજવાળામાં અમને મળતું નથી, અંધારામ તને શું મળશે? અને પછી પેલા ભીમદાના શરીર પર હાથ ફેરવતો હતો પેલો, એ કે કદાચ આણે સંતાડી રાખ્યું હશે, નહીં ખિસ્સામાં ચાવી રાખ્યું હોય, તત ખિસ્સામાં પૈસા રાખ્યા હોય, એટલે હાથ ફેરવે. પણ ખિસ્સું હોય તો મળે ને, કપડા હોય તો ખિસ્સું હોય, કાંઈ મળે નહીં. એના શરીર પર હાથ ફેરવતો હતો. બાજુમાં પેલો ખીમદા જાગી ગયા. એ કે શું થાય છે? એક ભાઈ આયા છે ને હાથ ફેરવે છે ને ખંજવાળે છે, સારું લાગે છે. એ કે તારું પૂરું થાય એટલે મારી બાજુ મોકલજે. યોગી બાપા કે આવા જેને નાગા બાવા નાવા નીચોન કઈ હોય, એને કઈ લૂંટાઈ જવાની બીક હોય? એમ દુનિયામાં જેને ભગવાન નથી મળ્યા એને ભગવાન છીનવાઈ જવાની શું ચિંતા હોય? પણ આપણને ભગવાન પ્રાપ્ત થયા છે, એનું જતન કરવાનું છે. પ્રાપ્તિ થઈ છે. ભક્તિદેવી સહેજ નિંદ્રાધીન થયા, એ ભગવાન છીનવાઈ ગયા
હનુમાનજીને પ્રાર્થના કરી. હનુમાનજી પોતે ત્યાં પહોંચી ગયા, સ્તુતિ કરી. પછી હનુમાનજી કૃત્યાઓને મારી એ જે પ્રભુ હતા એને ભક્તિદેવીની પાસે લઈ આવે છે અને કે છે બદ્ધે તવાયમ શિશુકસ્તુ ન દિવ્યો ન પ્રાકૃતો અસ્તિ અવધેહી સત્યમ. તમારો આ બાળક કોઈ સામાન્ય બાળક નથી, એ ભગવાન છે. એ સત્ય સિદ્ધાંતને આપ જાણજો. પરંતુ ભગવાનનું ચરિત્ર એવું છે ને, ભગવાન પોતે સંકલ્પ કરીને આવ્યા હતા કે મા બાપને સુખ આપવું છે, એટલે મનુષ્ય લીલા એવી કરે છે, મા બાપ પણ સાથે સાથે ભૂલા પડે છે. થોડોક સમય દિવ્ય ભાવ રે કે ભગવાન છે, થોડોક સમય પાછો મનુષ્ય ભાવ આવી જાય છે. ભગવાન ધીમે ધીમે મોટા થવા લાગ્યા. 6ઠ્ઠા દિવસથી ભગવાને અસુર નાશનો પ્રારંભ કરી દીધો. અશ્વત્થામાએ શાપ આપ્યો હતો ને કે કઈ હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર નહીં પકડે. ભગવાન કે વાંધો નહીં, તારા શાપ પ્રમાણે જીવન વિતાવવું છે, અસ્ત્ર કે શસ્ત્ર મોટે ભાગે પકડવું જ નથી. જો તમે અન્ય અવતારોના ચિત્રો જોવા મળશે ને, રામ ભગવાનના હાથમાં ધનુષ હોય, અન્ય કઈ માતાજીના ફોટા હોય, કંઈક ને કંઈક અસ્ત્ર શસ્ત્ર જોવા મળે. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનની અંદર કંઈક અસ્ત્ર કે શસ્ત્ર એવું કે યુદ્ધ કરવા માટે ધારણ કર્યા નથી. એ યુદ્ધ કરવા નહોતા આવ્યા, શાંત ક્રાંતિ કરવા માટે પોતે આવ્યા હતા. અહીંયા હનુમાનજી દ્વારા એ અસુરોના નાશનો પ્રારંભ કરાવ્યો. ભગવાન ધીમે ધીમે મોટા થાય છે. હવે તેઓના ઉપર સંસ્કાર કરવાના છે, 16 સંસ્કાર. ભારત વર્ષની અંદર હિન્દુ સંસ્કૃતિમાં સંસ્કારનો ઉલ્લેખ આવે છે. જન્મના જાય તે શુદ્રઃ સંસ્કારાત દ્વિજઃ ઉચ્યતે. બાળક જન્મે એ પછી પટેલનો હોય, વાણિયાનો હોય, બામણનો હોય, હરિજનનો હોય, એ બધા જ બાળકો જન્મથી સરખા છે. એના ઉપર કેવા સંસ્કાર કરીએ છીએ એના આધારે વ્યક્તિ એનું ઘડતર કરી શકે છે. એ સંસ્કારની ખામી છે. આજે બીજું બધું શીખવામાં આવે છે, પણ સંસ્કારનું સિંચન એ કરવાની અંદર આવતું નથી. લૌકિક શિક્ષણ અપાય છે, પરંતુ આ શિક્ષણ ઘણી વખત અપાતું નથી. હૃદયનું શિક્ષણ પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વખત વાત કરે છે, ધ હાર્ટ ઓફ ધ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ ધ હાર્ટ. હૃદયનું શિક્ષણ એ છે કે શિક્ષણનું હૃદય એ છે કે તમારા હૃદયને શિક્ષિત કરવું. એ હૃદયને શિક્ષિત કરવાની ક્યાંય વાતો જોવા મળતી નથી. સંસ્કારનું સિંચન કરવું, આ મોટે ભાગે ખામી એ સમાજની અંદર રહી જાય છે. બીજું બધું જ આપે છે, પણ સંસ્કાર આપવાના રહી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ ઉલ્લેખ કરે છે, જો આપ આપના સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંતતિ અને સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે. એ વેળા આવશે, આપના સંતાનો પણ આપના હાથમાંથી જશે અને આપની સંપત્તિ પણ આપના હાથમાંથી જશે. અહીંયા ધીમે ધીમે આ પ્રકારના સંસ્કાર, એમાં નામકરણ સંસ્કાર કરવાનો છે. ભારત વર્ષમાં નામ પાડવું એને પણ એક સંસ્કાર કહ્યો છે. માર્કંડે ઋષિ ત્યાંથી પસાર થતા હતા. એ વખતે ધર્મદેવતાએ એમને ત્યાં બોલાવ્યા અને પછી પોતાના બાળકને બોલાવીને બતાવીને કહે છે, મારો આ બાળક છે, એનું નામ પાડવાનું જ, આપ એનું નામ પાડો. માર્કંડ ઋષિએ સંવત 1838 અષાઢ વદ 7 ગુરુવારના દિવસે ધર્મદેવતાના બાળકને જોયા પછી એ પ્રભુની સામે માર્કંડે મુનિ જોવા લાગ્યા. અને ઋષિ હતા, તપસ્વી હતા, જ્યોતિષ શાસ્ત્ર જાણનારા હતા. ચહેરો જોઈને પોતે પામી ગયા અને પછી પોતે ધર્મદેવતાને કહે છે કે અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રના જેને નામ પાડ્યા છે એના નામ હું કઈ રીતે પાડી શકું. બાળ પ્રભુ બેઠા બેઠા કહે છે કે અત્યારે આ બધું જ્ઞાન લીક ન કરો, અત્યારે જેટલું કરવાનું સોંપ્યું છે એટલું કરીને જતા રહો, બાકી મારો પરિચય તો હું આગળ કરાવતો જઈશ. અને પછી માર્કંડે મુનિ પોતે કહે છે, યો યોશ્ચ સ્વકીયાનામ હર્તા સાવા પદો દ્વિજ હરિ સંગનો સ્વતઃ કર્ક રાશિ સ્થિંદોશ્ચ જન્મની. તમારા બાળકનો કર્ક રાશિમાં જન્મ થયો છે. કર્ક રાશિમાં ડ અને હ 2 અક્ષર આવે છે. હરતી દુઃખાની ઇતિ હરિ, હરતી પાપાણી ઇતિ હરિ, હરતી ગર્વાણી ઇતિ હરિ. લોકોના દુઃખ, દર્દ, પાપ અને ગર્વ હરી લેશે, એટલે લોકો એને હરિ કહીને પણ બોલાવશે. કરશેતી જનાનામ ચિત્તમ, લોકોના ચિત્તનું આકર્ષણ કરશે. અને સાથે સાથે એના શરીરનો વર્ણ કૃષ્ણ કલરનો છે, એટલે લોકો એને કૃષ્ણ કહીને પણ બોલાવશે. બંને નામ ભેગા થશે એટલે લોકો એને હરિકૃષ્ણ મહારાજ કહીને પણ બોલાવશે, એટલે હરિકૃષ્ણ પણ કહેવાશે. સાથે સાથે ગનઃ ઈવ શ્યામ, વાદળ જેવો શ્યામ વર્ણ છે, એટલે લોકો એને ઘનશ્યામ કહીને પણ બોલાવશે. સાથે સાથે કહે છે આવા તો એના ઘણા નામ પડશે. અત્યારે 2 નામ હું પાડું છું. ભવિષ્યમાં એની જન્મંગલ નામાવલી, સર્વમંગલ નામાવલી, 108 નામ અને 1008 નામનું પઠન રટન એ બધા સંતો હરિભક્તો કરશે. ભગવાનના અનંત નામ હરિ, તારા નામ છે 1000 નામ એ ભગવાનના પડશે. પણ નામ પાડવા એને પણ એક સંસ્કાર કહ્યો છે. આપણા સંતાનોની અંદર જે નામ પાડીએ છીએ એ પણ એક સંસ્કારની ભાવના છે. એવા પવિત્ર નામ પાડવામાં આવતા હતા, જેથી નામ પડે તો એવા ગુણ કેળવવાનો કંઈક વિચાર આવે. આજની ભાષામાં
આજના સમયની અંદર તો નામ તો એવા પાડે છે ને માણસો જાત જાતના નામ પાડે છે, જે હિન્દુ સંસ્કૃતિમાં અને માનવમાં શોભે એવા નામ ન હોય. ઘણીવાર કૂતરાનું નામ છે, છોકરાનું નામ છે, એમાં જ ભેદ ખબર ન પડે. કૂતરાને પિન્ટુ કહેતા હોય, એને ચિંટુ કહેતા હોય, અને એવા જ નામ પાછા છોકરાના પાડેલા હોય છે. અમે રોહીશાળા ગામમાં ગયા હતા, અને રોહીશાળા ગામ સારંગપુરની બાજુમાં આવેલું એક નાનકડું ગામ છે. એ ગામમાં એક ભાઈને પૂછ્યું શું નામ છે, કે હિટલર. રોહીશાળા ગામમાં હિટલર નામ પાડ્યું છે. મેં કહ્યું, ડુ યુ નો અબાઉટ હિટલર? હુ ઇઝ હિટલર? હિટલર કોણ છે? કે બહુ મોટા થઈ ગયા. હિટલર નામ પડે, હવે 60 લાખને એને મારી નાખ્યા હતા, તો તારે શું કરવું છે? હિટલર નામ પાડે. હું સાબરકાંઠામાં ગયો તો મોડાસાની બાજુમાં હફસાબાદ ગામ છે, એ ગામમાં પધરામણી ગયા. એક છોકરાનું નામ પૂછ્યું, નાનકડો હતો, એને પૂછ્યું શું નામ? એ કે ગાયલ. મેં જન્મતા વેત ગાયલ, અત્યારથી ગાયલ. મેં કીધું ગાયલ તે કઈ નામ છે, એના અર્થ શું છે? મેં કીધું ગાયલ નામ કેમ પાડ્યું? કે સ્વામી સન્ની દેઓલની ફિલ્મ આવી હતી અને ગાયલ એટલે એનું નામ ગાયલ પાડ્યું છે. હવે છોકરાના નામ ફિલ્મ પરથી ફેનિલ ને ટેનિલ ને મોનિલ ને કંઈક અર્થ તો હોવા જોઈએ ને. હવે ફેનિલ પાડ્યું છે, અત્યારે નાનો હોય ત્યારે ફેનિલ કંઈક સારું લાગે, 80 વર્ષનો થશે ને ફેનિલ દાદા કેવું લાગશે? થોડોક તો વિચાર કરો નામ પાડતા. તો હાચવીને કંઈક બાપા પાસે, કંઈક સંતો પાસે નામકરણના પણ સંસ્કાર છે, કંઈક દિવ્યતાથી, કંઈક સારી ભાવનાથી. એવું નથી કહેતા કે બધા રણછોડભાઈ, ચતુરભાઈ ને મથુરભાઈ ને એવા નામ હવે એક્સપાયર્ડ થઈ ગયા, એવા કદાચ ના પાડીએ, પણ કંઈક ગૌરવ જળવાય, હિન્દુ સંસ્કૃતિમાં શોભે એવા નામ તો હિન્દુના દીકરા થઈને આપણે નામ પાડવા જોઈએ ને. એટલે અહીંયા એ પ્રકારનું નામકરણ સંસ્કાર એ પૂર્ણ કર્યો. ભગવાનનો ભૂમિ ઉપવેશન સંસ્કાર કર્યો. ભગવાન ધીમે ધીમે મોટા થાય છે, પછી ધર્મદેવતા પોતે સંકલ્પ કરે છે કે મારા દીકરાની પરીક્ષા કરવી છે. વૃત્તિમ પરીક્ષિતું મથાસ્ય પુરઃ સવસ્ત્ર, કે મારો દીકરો શું બનવા માંગે છે એની કસોટી કરવી છે. એક બાજોટ લીધો, બાજોટ પર રેશમી વસ્ત્ર પાથર્યું, એના ઉપર એક સોનામોર મૂકી, એક તલવાર મૂકી, બાજુમાં એક ગ્રંથ મૂક્યો, 3 પ્રકારની સામગ્રી મૂકી છે. અને પછી ધર્મદેવતા પોતે પરીક્ષા કરે છે કે મારો દીકરો શું બનશે. બાળક નાના હતા ઘનશ્યામ મહારાજ, એ ઘનશ્યામ મહારાજ ગોઠણભેર પોતે ચાલે છે, એ બાજોટની બાજુમાં જાય છે, અને બાજોટની બાજુમાં ગયા પછી 3 વસ્તુની જોવી. હવે બાળક હોય તો ચળકતી વસ્તુમાં લલચાય, બાળક હોય તો તલવારને પકડવા જાય, પણ એમણે તલવારને ન પકડી, એમને સોનામોરને ન પકડી, એમણે શાસ્ત્રને પોતાના હાથમાં લીધું. ધર્મ પિતાએ કરી પરીક્ષા, એ તો દડબડ દોડ્યા, પુસ્તક લીધું હાથે, તલવાર સિક્કો છોડ્યા. શું છોડ્યું? તલવાર અને સોનામોર સિક્કો છોડ્યો અને પુસ્તક હાથમાં લીધું. મહારાજ પોતાના જીવન દ્વારા એ સાબિત કરી બતાવવા માંગતા હતા કે તલવારથી ક્યારે દુનિયામાં શાંતિ નહીં આવે. ગમે તેટલા અસ્ત્ર કે શસ્ત્ર પકડશો, શાંતિ નહીં આવે. સંપત્તિ ગમે તેટલી સોનામોર પ્રાપ્ત થશે, શાંતિ નહીં આવે. શાંતિ તો શાસ્ત્રમાં છુપાયેલી સમજણથી શાંતિ આવશે. એ શસ્ત્ર છોડ્યું, એમણે સોનામોર છોડી અને શાસ્ત્ર પકડ્યું. એ સમયે ગીતાનું શાસ્ત્ર હતું. ભગવદ્ ગીતાના પાના ખોલ્યા, ધર્મદેવતાએ જોયું, એમાં લખેલું હતું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ભગવાને પોતે પૃથ્વી પર પ્રગટ થાય છે. સહજાનંદ સ્વામીએ, ઘનશ્યામ મહારાજે પૃથ્વી પર પધારીને આ પ્રકારની એક શાંત ક્રાંતિ કરી છે. ભગવાન સ્વામિનારાયણે પૃથ્વી પર પધારી અને લોકોના આ પ્રકારના આંતરિક પરિવર્તન એ સમજણના આધારે કર્યા છે. તો આ પ્રકારે એક પરીક્ષાનો પણ સંસ્કાર કર્યો છે. આ પણ એક સંસ્કાર છે કે આપણા બાળકની વૃત્તિની પરીક્ષા આપણે જાણી શકીએ. આ પ્રસંગ સાંભળ્યા પછી તમારો નાનો દીકરો દીકરી જન્મે એટલે ઘરમાં કઈ બાજોટ ગોઠવીને 3 વસ્તુઓ મૂકવાની જરૂરિયાત નથી કે સ્વામીએ પારાયણમાં વાત કરી હતી છોકરાની પરીક્ષા કરવી અને 3 વસ્તુઓ મૂકવી, મોબાઈલ મૂકવો, બાજુ પેલું મૂકવું, 3 વસ્તુ. આવી પરીક્ષા લેવાની હું વાત નથી કરી રહ્યો, પણ શાસ્ત્ર આપણને શીખવે છે કે પોતાનો દીકરો દીકરીની વૃત્તિની પરીક્ષા, એ શું બનવા માંગે છે, એની સમજણ કેવી છે, એની સાથે કઈક ફ્રીક્વન્સી આપણી સેટ થાય. ઘણીવાર મા બાપ દીકરા દીકરીને સમજી શકતા નથી, એ શું બનવા માંગે છે. એને એન્જિનિયર થવું એને ડોક્ટરનો આગ્રહ રાખે, ડોક્ટર થવું એને એન્જિનિયરિંગની લાઈનમાં મોકલવાનો આગ્રહ રાખે. આપણા દીકરા દીકરીને આપણે ઘણીવાર એને કઈ લાઈનમાં જવું છે એ સમજી ન શકે, એને કઈ લાઈનમાં આગળ વધવું છે એની કઈ જ છૂટ ના આપે કે આપણી 7 પેઢીમાં કોઈ એન્જિનિયર નથી થયું, આપણે શું કરવા થવું છે, આપણે તો આમાં જ જાઓ. પણ એનો રસ રુચિ શેની અંદર છે એ ઘણી વખત આપણે પોતે સમજી શકતા હોતા નથી. અહીંયા ધર્મદેવતા પોતે એ પ્રકારે સમજી શકતા હતા. એ પ્રકારની પરીક્ષા કરી. હે ભગવાનનો કર્ણવેદ સંસ્કાર, અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ.